જાનુ કઈ સાઈડ જા છે તને કહું છું. કેમ આવી નિરાશ થઈને જા? હું થયું ઈ તો મને કે, તને કહું છું. હે કાંઈ નહીં નીસુ, બસ જો અહીંયા જાતી હતી દુકાને કામ હતું ને તો મમ્મી બિચારા કહે કે એની જરીક તબિયત ઠીક નથી તો મેં કીધું લાવો મમ્મી એવું બધું લઈ આવી દઉં, રસોઈને હવે કરવી જોઈએ ને તી બસ જો હું લેવા જાતી હતી. શું કે તારી સગાઈની તૈયારી થઈ ગઈ ને? કા મારી તો સગાઈની તૈયારી થઈ ગઈ. તું કે શું થયું તારે? બરાબર થઈ ગયું? શું છે કંઈ ખબર પડે તો મને કે તું. નહીં પછી વાત કરશું. હું બસ જો ત્યાં દુકાને જાઉં છું, મારે કામ છે એટલે. તને તારી બેનપણીના સમ છે. બોલ શું થયું એકવાર કે મને, નહીંતર છે ને હું તારી યારે સંબંધ તોડી નાખ્યું. તને ખબર છે ને મારી, હે કે હું સંબંધ કેમ તોડી નાખું? હે સારા હારે સારી ને ખરાબ હારે ખરાબ. એટલે તને કહું છું, તું તારે મને જવાબ દેવો કે નથી દેવો? 1 2 ને 3 બોલ મને. અરે ના નીસુ, એવું કંઈ નથી. હું તો છે ને ખાલી આમ નથી ઠીક. મને તને ખબર છે મને ક્યારેક એવી તબિયત થઈ જાય તો મને નથી ગમતું, એટલે મારું મોઢું એવું છે. બાકી કંઈ એવું કંઈ નથી મને. પાકું નથી જ કેવું ને? હું જાઉં બસ. તું મને છે ને ફ્રેન્ડ ન માનતી કે ન બેનપણી માનતી કે ન બેન માનતી. ઓકે સોરી નીસુ, ઓ પ્લીઝ. બોલ ને તો, કીધું ને મેં તને. હા, અમે ને મમ્મી છે ને કાલે જયના ઘરે ગયા હતા અને જય અને એના મમ્મી એટલું બોલ્યા ને કે કઈ વાત પૂછમાં. મારી મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ, એટલું બોલ્યા. અને જયે તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે અમે કહેવું ને એમ જ તારે કરવાનું ને એમ જ થાય, તું કંઈ એમ નહીં હાલે. અને એના મમ્મીએ મારા મમ્મી બિચારાએ એમ પૂછ્યું નીસુ કે સગાઈનું શું કરવાનું? તો કે મારું મન થાય ને ત્યારે અમે કહેવું સગાઈનું, ત્યાં સુધી કે વાત ન કરતા. એટલે હું કંઈ આપણે એની માથે બોજ છીએ? એટલું તું વિચાર, આવું કરે છે. આવું કઈ સંબંધ હોય? જય ચૂપ રહ્યા, એની મમ્મી આમ એક શબ્દ ન બોલ્યા. એમ હાલે નીસુ? એમ બોલ્યા એમ ના હાલે. ભલે મમ્મીનું રાખવાનું, આપણું રાખવાનું, પણ સાચી વાત હોય ત્યાં બોલવાનું ને. પછી હું તો ભાગી જ ગઈ. કાંઈ વાંધો નહીં, જેમ કરવું હોય મૂકો તમારે, બરાબર ને? જય કેવું બોલ્યા કે તું આરોપ કરે ને આમ કરે ને તેમ કરે ને. મેં ખાલી એમ જ પૂછ્યું બધા વચ્ચે કયો કે કોણ હતું? તો કે મારી ફ્રેન્ડ હતી. લે થાય કરી લે મને કે. હાય રે માં, ખોટું કારણ વગરનો થઈ ગયો ને ઝઘડો. હું તારે ઘરે જવાનું, તારે મને ફોન તો કરાય ને કે અમે જઈના ઘરે જઈએ. તો હું સુનિલને વાત કરે તો અમે બે આવત તો તમારું સમજાઈ જાય. આ ગાંઠકનું બગડ્યું ને, હવે મોટામાં સંબંધ બગડ્યો ને. શું જાનું તું હાવ છે ને હાવ તું ઓલું કરી નાખે. અમારું સુનિલ નહોતું ત્યારે મેં કેટલું સહન કર્યું હતું. એટલો તો વિચાર કર. અત્યારે આપણે આપણા વશમાં કરી લેવાનું. એ જેમ કે ને એમ હા કરવાનું. પછી તો આપણા હાથમાં જ બાજી હોય. હું તું એટલું સમજી લે. સંબંધ ન બગડ, ત્યારે દુનિયા વાત કરશે. અને કારણ વગરની એના મમ્મીને તો નથી જ પસંદ તું, એટલે મને ખબર જ છે બધી. તો તું છે ને સમજી જા, હું સાચું કહું. અત્યારે છે ને તું સામેથી ગમે એ કહે ને તારે સહન કરી લે. હું તને સાચી વાત કરું પછી જોજે હું તું થાય. કેમ સહન કરું? એવા બોલ હું સહન ન કરી શકું નીસુ, તું કરી શકું. મારામાં એટલી તાકાત નથી કે હું એવી વસ્તુ બધી સહન કરી શકું. નહીં હો, એ મારાથી ન થાય. અને મારા મમ્મીને એટલું બોલાય, એમ બોલાય તોય મારા મમ્મી બિચારા આજીજી કરે હો કે આપણે ખરાબ લાગી, આવું સંબંધ બગડે. બે છોકરાઓને ગમતું હતું ને આપણે કર્યું એ કે, તોય ન સમજી. મારા હા બોલ્યા જ રાખે. મને તો એને સાસુ કહેવામાં શરમ આવે એવી છે એ તો પાછી. કાંઈ વાંધો નહીં, તું ઉપાડી ન કર પ્લીઝ. તું માની જા. એમ શું કરવા ઉપાડી કરે છે? હે બધું થઈ જાય, શાંતિ રાખ ને. હું છે ને સુનિલને બોલાવું અને તમારા બેયનું છે ને મેટર પતાવીએ ને. અમારી સગાઈમાં અમને ખુદને નહીં ગમે બેયને. અમે કાલ બે ગયા ને તો હું એ જ વાત કરતી હતી. હું છે ને પાર્લરમાં ગઈ હતી, તને ફોન કરવો હતો પણ તું છે ને આમ પહેલેથી જ આ 2-3 દીથી આ પ્રોબ્લેમમાં હતી ને તો મેં કીધું કાલને જાનુને ક્યાં ફોન કરવો. એટલે પછી સુનિલ આવ્યા તો હું એને લઈ ગઈ ભેગી. એ એવી રાડું નાખે બેન, તને લાગે અત્યારે એના હાથમાં હોય પછી આપણા હાથમાં હોય, એટલું સમજી લે. હું તને હજી તને કહું છું. ના રે ના, પછી આમ જ રીતે કરે તો પછી ગાંઠકને ખરાબ લાગે. મુકાઈ જાય તો ના રે, મારે તો એનો ભરોસો હું તો કરવાની જ નથી. આટલું કઈ ઓલું હોય વાતું કરતા. ના રે, મારે કઈ કરવું નથી. અમારે બસ જો મૂકી દેવાની વાત હાલે છે. મારે મમ્મીને પપ્પા નથી ખબર, એટલે જ મમ્મીની થોડી તબિયત ખરાબ છે એવું થઈ ગયું. પણ જઈને હે ને સમજવું જોઈએ, એટલું તું વિચાર. હું છે ને સુનિલને કહું કે જઈને તમે સમજાવો. હે શું કરું? ના, મારે કઈ એને નથી કેવું, નથી તારે કઈ સુનિલને કેવું. હો કઈ મારે ઓલું નથી કરવું. તું છે ને તમારું છે ને શાંતિથી તમે સગાઈનું પતાવો, મારા મેટરમાં ન પડો. અમારું બહુ આગળ વધી ગયું છે, હવે એમાં કંઈ થાય એમ છે નહીં નીસુ. અરે યાર, તું એક તો સમજે નહીં ને જાનું, પ્લીઝ. સારું હાલ નીસુ, હું જાઉં, મારે મોડું થઈ. મમ્મી બિચારા એક તો બહુ તાવ ને માથું બહુ જ દુખે છે. મને ફટાફટ લઈ અને મમ્મીને રસોઈમાં હેલ્પ કરું ને. હા આવજે પછી ઘરે. વાલ આવીશ પછી. હા પ્લીઝ મને એકવાર સુનિલને તો વાત કરવા દે. હા કહી દે તો હું કરું. ના ઓકે ચાલ બાય. એટલી જીદી છે ને આ છોકરી. જીદ ના ગયા ને જીદ. હું
તું મારે શું કરું, કેટલો જાનુને લવ કરું, કેટલો પ્રેમ કરું, પણ એ છોકરીને એટલું નથી. મેં એને કીધું તું મારી મમ્મી સામે ન છોડ, એને જરાય નથી પસંદ. શું કરું કાંઈ ખબર નથી પડતી. શું કરવું મારે? હાય રે, આ તો જઈ બેઠા, કેમ આવું મોઢું કરીને બેઠા છે? જય, કેમ અહીં એકલા એકલા બેઠા ને કેમ આવા ઉદાસ લાગો છો? એ તો કહો મને. અરે હાય નેહુ, ના હું તો અહીંયા ખાલી બેઠો, અહીંયા કેવો મસ્ત ઝાડ નીચે પવન આવે ને, તું આમ જાતો તો મેં તું હાલ ને અહીં બેસું થોડીક વાર. કેમ તું અહીંયાથી નીકળી અત્યારે? અમારી છે ને આજ વહેલી રજા પડી ગઈ તો હું આમ જાતી હતી ઘર પર, તો તમે જોઈ ગઈ કાંઈ હાય જય કેમ અહીંયા એકલા બેઠા, કેમ કંઈ પ્રોબ્લેમ છે? ના ના, કંઈ પ્રોબ્લેમ નથી, બસ ખાલી બેઠો તો. ઓકે, મજામાં ને બાકી? હા મજામાં, મને કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે કેમ કે તમારું મોઢું જેવું વર્તાઈ જાય છે. હે? ના ના, એવું નથી નેહુ કંઈ. પ્લીઝ કયો ને જય, શું થયું એ તો કહો મને. પ્લીઝ નેહુ, મારાથી દૂર બેસ પ્લીઝ. પ્લીઝ તું દૂર બેસ મારાથી. કેમ એમ કહો છો? હું તો ગાંઠીની તમને એમ કહું છું કે તમને શું થયું છે? હે જય? પ્લીઝ નેહુ, એમ ન કર, પ્લીઝ દૂર બેસ પ્લીઝ. કેમ માં ડિસ્કોમાં તો બહુ ડિસ્કો કરતા હતા હારે, ત્યારે તમને નેહુ દૂર ન લાગી? ત્યારે તમે તો ડાન્સ કરવામાં બહુ તમને મજા આવતી હતી. અત્યારે કયો નેહુ દૂર બેસ. હે, તમે આપણે નાના હતા ત્યારે તમને પ્રેમ ન કરતા અને અત્યારે તમે મને ભૂલી ગયા છો? હે, ઓલી જાનુની પાછળ હું તમને બેહદ પ્રેમ કરું છું, એ તમને ખબર છે? પ્લીઝ પ્લીઝ નેહુ, એવું કંઈ નથી. મને એવું કંઈ મગજમાં નથી કે તું મારી હારે હતી કે મેં તને પ્રેમ કર્યો. આપણે સાથે ભણવા જતા, સાથે બસ મસ્તી કરતા રહેતા, પણ આટલું બધું આવું કંઈ મેં નહોતું વિચાર્યું. નેહુ તું પ્લીઝ, તારી આ બધી છે ને ગલતફહેમી છે, પ્લીઝ તું એને દૂર કરી દે. અને પ્લીઝ તું છે ને મારી પાસે ન આવો, મારો સંબંધ છે ને અત્યારે બગડવામાં પડ્યો છે. નેહુ પ્લીઝ તું છે ને પ્લીઝ અત્યારે તું મારા ઓલામાં ન આવ. ઓહો, હવે તમારો સંબંધ બગડે, અહીંયા મારું દિલ તૂટી ગયું એટલું તમે ન સમજતા કે અહીંયા નેહુનું દિલ તૂટી ગયું છે કે દિવસનું તમારી સગાઈની વાત સાંભળી હું તમારા મમ્મી પાસે એટલે જ આવી હતી અને તમારી મમ્મીને હું ગમતી હતી પહેલેથી જ કહેતા કે હા આપણે નેહુ હારે સગાઈ કરવાની છે, એટલી જોબ છે મારે, એટલી હું રૂપાળી, મારામાં શું ઘટે છે? વિચાર કરો તોય તમને ઓલી જ ગમે છે. પ્લીઝ અત્યારે નેહુ તો આવા બધા સવાલ ન કર, પ્લીઝ તું મારાથી દૂર વહી જા. તારે લીધે આ બધું થયું કે તમે કોઈ છોકરીને બેહાડીને ગયા હતા. પ્લીઝ નેહુ તું સમજ, કોકનો સંબંધ સમજ પ્લીઝ. મારો સંબંધ બગડે ને એના કરતાં તું છે ને પ્લીઝ દૂર વહી જા મારાથી. નહીં, હું દૂર નહીં જાઉં. તમને મેં કીધું ને કે તમે મને પ્રેમ કરો કે નથી કરતા. ડિસ્કોમાં તમે મને કેમ મારી યારે ડિસ્કો કરતા હતા, હે ડાન્સ કરતા હતા, તો તમને કેવી મજા આવી હતી? ત્યારે તમને એમ થતું હતું નહીં કે આ તો જાનુ હશે? જાનુ નથી, આ તો નેહુ છે. બોલો. સોરી, બસ મારાથી તારી યારે ડાન્સ થઈ ગયો તો સોરી. ત્યારે હું ભાનમાં નહોતો, ત્યારે મારે જાનો ઝઘડો થઈ ગયો હતો એટલે હું બહુ મુશ્કેલીમાં હતો. પ્લીઝ પ્લીઝ તું સમજ, પ્લીઝ નેહુ તું એકવાર સમજી જા. તમારી મમ્મી તો મને ખૂબ પસંદ કરે છે અને હા ત્યારે તમે મુશ્કેલીમાં હતા કા, તો તમારે આ જોતી હતી નેહુ, હવે તમારે નેહુ નથી જોતી નહીં? હાય રે માં, આ કેની હારે વાતું કરે છે? જઈ તો ક્યાંક ફસાણો લાગે. અરરા, કોણ છે છોકરી? બહુ મારથી તો બોલાય નહીં. હાય રે માં, હું તો અહીંથી હાલતો થાઉં પછી કંઈક પણ કહે. લા 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 લા, દો દિલ મિલ રહે હૈ, दो दिल मिल रहे हैं, अगर चुपके चुपके सबको हो रही है, हाँ सबको हो रही है खबर, चुपके चुपके हो, दो दिल मिल रहे हैं मगर ચૂપકે ચૂપકે. સુનિલ તું? હા તું કેમ અહીંયા બેઠો? હું તો અહીંયા ખાલી બેઠો તો. આ છે ને અમે હારે ભણતા ને એ છે નેહુ, એ છે ને હોસ્પિટલમાં નોકરી કરે છે અને સરકારી નોકરી છે ને એ છે સુનિલા, એ મારી ફ્રેન્ડ થાય છે આમ. અચ્છા એવું છે કાં જઈ? બરાબર, હવે સમજાઈ ગયું. હાય, કેમ છો? મજામાં ને? હાય, મજામાં. તમે કેમ છો? મજામાં ને? હા મજામાં. હું અહીંથી નીકળતી હતી ને તો જય અહીં બેઠા હતા તો મેં કીધું કે ચાલ એની સાથે બે ચાર વાતો કરું. અમે છે ને નાનપણના ફ્રેન્ડ છીએ. અચ્છા બરાબર, હા નાનપણના ફ્રેન્ડ છો કા? બરાબર છે. સારું હાલ જઈ, મારે કામ છે, હું નીકળું હો. તું બેસ આરામથી. અરે ના ભાઈ, મારે આરામથી નથી બેસવું, હાલ મારે આવવું છે. ઊભો કાં થઈ ગયો? બેસ ને, હું તો અહીંથી નીકળો તો. ટેન્શન ન લે, બેસ આરામથી. અરે ના ભાઈ એવું નથી. હાલ હું તો જાઉં, તું બેસ નિરાતે, ટેન્શન ન લે, હું કંઈ નહીં કહું. અરે ના, અરે સુનિલ તું ખોટું સમજે. સુનિલ આવું હું.
આઈ જતા રહ્યા કેવા છે હાવ. ભાભી એ ભાભી અહીંયા હોતા આ જોતા ખરી ભરી મૂક્યું બાઈએ બાથરૂમ બાને છે ને કોઈ પાછું કહેવાતું નથી બાને કહીએ ને એટલે સીધી ખીસ ચડી જાય આ જોતા બાથરૂમ ભરી મૂક્યું ત્યાં આમ હોય હાવ હા બેન બોલો ને બોલો. ભાભી બાઈએ ત્યાં જો બાથરૂમ ભરી મૂક્યું હાવ તમારે એને જરીક કહેવાય ને કે આમ હરખા બેહો અહીં પછી આવી રીતે જોજો હમણાં સુનિલ હોય ને તો રાયડું પાડે ભાભી આમ ન હાલે અમારા ઘરમાં તો સોખાઈ આમ તમે કહો ને એવી સોખાઈ જોઈએ અમારે ન હાલે આમ તમારે ત્યાં હાલતું અહીં આમ ન કરાય. ઈતા બિસાડા છે ને બહાર છે ને 2 વાગ્યા ને તો એનો પગ લપટી ગયો પાણી હતું ને એટલે બિસાડા કે તું જે ધોઈ નાખજે તો હજુ બાને ત્યાં બેહાડવા ગઈ ને તાતા હું આવતી હતી તાતા તમે બાથરૂમમાં આવ્યા ના બેટી તમે હમણાં ધોઈ નાખો બિસાને પગ લપટી ગયો કોઈ દુખે ને બેહવા જતા હતા ને પગ લપટી ગયો ન કરતા કંઈ એમ ન ભરાત એ તો હમણાં બેન ધોઈ નાખું. ચડો ભાભી નકર છે ને હમણાં જો સુનિલ આવીએ ને એના પપ્પાએ આવીએ જો જોઈ ગયા ને તો હમણાં એવી રાયડું નાખીએ ને કેમ કે આપણે છે ને અમારા મેઇન બાથરૂમમાં જ જાય બાકી રૂમના બાથરૂમ તો જો હું તાળા મારી દઉં ખોટું હું રોગા બધાય મારે ધોવા કાલ સવાર વહુ આવીએ તો અહીં ખોલીએ બાકી હું તો ધોઈને એવા મૂકી દઉં મને એ જરાય પસંદ નથી તો અહીં મને આ જરી ઓલું ગંધારું થાય એ જેરી ન ગમે તમે છે ને હાવેણું લઈ ને બધું છે ને હરખું ફિનાઇલ જો મારે બોટલું પડી બધું નાખીને હરખું ગહીને ધોઈ નાખો ભાભી. હા બેન એ તો હમણાં ધોઈ નાખું તમે ઉપાડી ન કરો હા બાને જરીક છે ને હરખા હુવરાઈ આવું ને વરિયાદ પાછી કોલ્ડ ઉપડી તી કે મને હુવરાવી જા બેઠા તો તમે કહેતા હોય તો હુવરાઈ આવું પછી છે ને હું અહીંયા ધોઈ નાખું હા તમે છે ને જોજો સુનિલ કે ભાઈ ના આવી જાય નકર વળી ક્યાંક આવીએ તો એના કરતાં છે ને હું પહેલાં તો તમે બેહાડી આવો તો હું હાલો હાવણો મારીને ધોઈ નાખું. એ હા હું પૂરાઈ આવું હાવેણો નહીં બ્રશ છે ને વા એ બ્રશથી ઘઉં નકર આ છે ને જાહે નહીં હો કોઈ આવે ને તો ખરાબ લાગે દિવાળી આવે પાછી હરખું ગહીને ધોઈ નાખો ભાભી. હા હમણાં હાલો ધોઈ નાખો બેન હા તમે જાઓ બાને બેહાડી આવો. હા હું ચા હરખું ધોજો જ ફિનાઇલ ને ઓલું લિક્વિડ ને બધું પડ્યું નાખી નસરું ગહીને ધોઈ નાખો. ખરી આમ નથી ગમતું ઓમ નથી ગમતું આમ હાલે હાવ કેવા છે આને તો કંઈ કહેવાતું નથી આ તો આવ્યા હાવા મામા ઉપાડી થઈ પડી.